માત્ર 8 મહિનામાં આ માણસે પોતાની વર્ષોની બચત ગુમાવી દીધી. હા, કરોડો રૂપિયા ગોન. પણ થોભો, સૌથી ડેન્જરસ વાત પૈસા જવાની નહોતી. સૌથી ડેન્જરસ વાત હતી એને છેલ્લે ક્ષણ સુધી એવું લાગતું હતું કે એ જીતશે. દોસ્તો, આજકાલ સોશિયલ મીડિયા એક ડેન્જરસ ડ્રીમ વેચી રહ્યું છે. ઝડપી પૈસા કમાવો, 30 દિવસમાં રીચ બનો, ટ્રેડિંગથી ફ્રીડમ મેળવો અને લાખો લોકો આ ટ્રેપમાં ફસાઈ રહ્યા છે. દરરોજ તમે ફોન ખોલો અને કોઈ BMW સાથે ફોટો મૂકે, કોઈ પ્રોફિટનો સ્ક્રીનશોટ બતાવે, કોઈ ક્રિપ્ટોથી કરોડપતિ બન્યાનો ક્લેમ કરે અને મિડલ ક્લાસ માણસ અંદરથી હલવા લાગે. ભાઈ, આખું ગામ આગળ નીકળી જાય, હું જ પાછળ રહી ગયો. અને બસ અહીંથી ગેમ શરૂ થાય છે. આ સ્ટોરી છે રાજની. એક સિમ્પલ માણસ, નોર્મલ જોબ, ફેમિલી રિસ્પોન્સિબિલિટી, એનો કોઈ પ્રાઇવેટ જેટ નહોતું જોઈતું. એ ફક્ત ફાઇનાન્શિયલી ફ્રી થવા માગતો હતો. પણ એક દિવસ ઓફિસના એક સેન્ટેન્સે એની લાઈફ બદલી નાખી. ભાઈ, મેં માત્ર 3 મહિનામાં 12 લાખ રૂપિયા કમાઈ લીધા. બસ આ સેન્ટેન્સ પછી રાજ ફિઝિકલી ઓફિસમાં રહેતો, પરંતુ મેન્ટલી હવે કરોડપતિ બની ગયો હતો. અને ઓનેસ્ટલી દોસ્ત, આજે લાખો લોકો સાથે આ જ થઈ રહ્યું છે. રાજે શરૂઆતમાં થોડા પૈસા ઇન્વેસ્ટ કર્યા, 20,000, પછી પ્રોફિટ આવ્યો, પછી 50,000 ઇન્વેસ્ટ કર્યા, પાછો પ્રોફિટ આવ્યો. હવે હ્યુમન સાયકોલોજી ડેન્જરસ બને છે. જ્યારે માણસ શરૂઆતમાં જીતે છે ત્યારે એને લાગે છે હવે મને બધું સમજાઈ ગયું છે. પરંતુ રિયાલિટી એ છે કે માર્કેટ તમને પહેલાં કોન્ફિડન્સ આપે છે, પછી પેશન્સ છીનવી લે છે. હવે રાજ ઇન્વેસ્ટિંગ નહોતો કરતો, એ એક્સાઇટમેન્ટનો એડિક્ટેડ બની ગયો હતો. દર 5 મિનિટે પોતાનો પોર્ટફોલિયો રિફ્રેશ કરતો, રાત્રે 2 વાગ્યા સુધી ચાર્ટ જોતો હતો, યુટ્યુબ પર નેક્સ્ટ મલ્ટી બેગર સ્ટોક કેવા કહેવાય એવું સર્ચ કરતો હતો. અને અંદરથી એક જ અવાજ, થોડું વધુ, થોડું વધુ. પણ દોસ્તો, દરેક ગ્રીડ પાછળ એક સાયલેન્ટ ડિસ્ટ્રક્શન છુપાયેલો હોય છે. અને પછી આવ્યો એ દિવસ જ્યારે માર્કેટ થયું ક્રેશ. એક જ દિવસમાં ગ્રીન નંબર્સ રેડ બની ગયા, પ્રોફિટ પેનિકમાં બદલાઈ ગયો અને રાજ સ્ક્રીન સામે બેઠો રહ્યો. રિફ્રેશ, 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 જાણે નંબર્સ પાછા નોર્મલ થઈ જશે. પરંતુ એવું કંઈ થયું નહીં. માત્ર થોડાક જ દિવસમાં 5 લાખ, 12 લાખ, 28 લાખ ખતમ. ઇમેજિન કરો દોસ્તો, વર્ષોની મહેનત થોડા મહિનાની ગ્રીડમાં ઉડી ગઈ. પણ સૌથી ખરાબ મોમેન્ટ તો હજુ બાકી જ હતો. એક રાત્રે રાજની પત્નીએ પૂછ્યું, આપણે સેફ તો છીએ ને? અને પહેલીવાર રાજ પાસે આન્સર નહોતો. સાયલેન્સ. ભારે સાયલેન્સ. દોસ્તો, પૈસા ગુમાવવાનું દુઃખ અલગ હોય છે, પરંતુ ફેમિલી સામે વીક પડી જવાનું દુઃખ એ બહુ ડેન્જરસ હોય છે. અને અહીં એક બ્રુટલ ટ્રુથ છે, લોકો માર્કેટમાં પૈસા નથી ગુમાવતા, એ પોતાનો ઇમોશનલ કંટ્રોલ ગુમાવે છે. સોશિયલ મીડિયા તમને વિનર્સ બતાવે છે, પણ ફેલર્સ કોઈ બતાવતું નથી. કોઈ તમને એ માણસ નથી બતાવતું જે રાત્રે ઊંઘી નથી શકતો, કારણ કે એને પોતાની સેવિંગ રિસ્ક પર મૂકી દીધી. કોઈ તમને એ ફેમિલી નથી બતાવતું જે સાયલેન્ટલી સ્ટ્રેસમાં જીવે છે. અને કદાચ આ વિડીયો જોતા ઘણા લોકો આજે એ જ રસ્તા ઉપર ચાલી રહ્યા છે. તો એક ક્વેશ્ચન પૂછો પોતાની જાતને, શું તમે ખરેખર વેલ્થ બિલ્ડ કરી રહ્યા છો કે ફક્ત એક્સાઇટમેન્ટ ખરીદી રહ્યા છો? કારણ કે દોસ્તો, ફાસ્ટ મની ઇમ્પ્રેસિવ લાગે છે, પરંતુ સ્લો મની જનરેશન બદલે છે. અને જો તમારો કોઈ મિત્ર દરરોજ ક્વિક મનીની પાછળ દોડે છે, તો આ વિડીયોને જરૂર મોકલો. કદાચ એક ખોટો નિર્ણય એ લેતો અટકી જઈ શકે છે.